સમાજના આચાર્ય 4 માસની તપસ્યા કરી ચલથાણ પધારતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું। શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ચલથાણ દ્વારા શ્રવણ સંઘીય આચાર્ય સમ્રાટ પરમ પૂજ્ય ડોક્ટર શ્રી શિવમુનિજી મહારાજ સાહેબનું ચલથાણ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। મહારાજ સાહેબ છેલ્લા 4 માસથી મૌન સાધનાની તપસ્યા કરી રહ્યા હતા, જેની પૂર્ણાહુતિ ચલથાણ ખાતે કરવામાં આવી હતી। મહારાજ સાહેબના આગમનને લઈ શ્રી જૈન વર્તમાન સંઘ ચલથાણ અને શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ ચલથાણ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સ્વાગતમાં મોટી સંખ્યામાં સમાજની કુમારિકાઓ, મહિલાઓને અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કુમારિકાઓએ માથે કળશ લઈ ચલથાણ બજારથી હાઈવે પર પ્રિન્સ હોટેલ સુધી આવકારવા માટે ગયા હતા। મહારાજ સાહેબ છેલ્લા 4 માસથી ચાલી રહેલી તપસ્યાની આજે પૂર્ણાહુતિ કરશે અને માંગલિક પ્રવચન પણ આપ્યું હતું। परम पूज्य आचार्य एवं समस्त साधु वृंद के श्री चरणों में वंदन। इस चलथाना नगरी का परम सौभाग्य है, जिस संघ को इतना बड़ा कार्यक्रम मिला है, जहाँ पर आचार्य श्री आज 4 महीने का ध्यान खुलने जा रहे हैं। दूसरी बात, तप साथ में चल रहा है। तीसरी बात, मौन की भी विराट साधना है। वितराग विज्ञान की सारी साधना आप श्री के द्वारा चलती चलती आई और आज ध्यान और मौन का आज पारणा होगा, यानी मौन खुलेगा, ध्यान खुलेगा। फिर भी जो 24 घंटे चल रहा था लिमिट में रहेगा। तो ऐसे महान कार्यक्रम जिस संघ को मिला वो संघ परम सौभाग्यशाली है। उस संघ की महिमाएं अद्भुत है कि एक श्रमण संघ के महान शास्त्रा मेरे श्रद्धा के श्रद्धेय आचार्य भगवंत की ये जो तीव्र लंबी साधना है, ये वितराग मार्ग की पवित्र साधना है। रास्ता एक ही चल रहा है, मंजिल की ओर हमारा केंद्र बिंदु गुरुदेव का बना हुआ है, अपने मंजिल की ओर चल रहा है। इसलिए हम समस्त साध्वी मंडल की ओर से ढेर सारी शुभकामनाएं और साधना के हेतु हम सभी बधाई भी देते हैं। आपकी सुख छाता पूछते हैं। श्रमणी अर्चना आदि थाना समस्त। मारू नाम दिनेशभाई शाह है। हूँ चलथाण श्री वर्धमान स्थानकवासी जैन श्रावक संघ चलथाणना एक कार्यकर्ता रूप में छू। आज अमारू अहोभाग्य है कि श्रमण संघीय आचार्य सम्राट डॉक्टर शिवमुनिजी महाराज साहेब, युवाचार्य श्री महेंद्र ऋषिजी महाराज साहेब, प्रवर्तक श्री प्रकाश मुनिजी महाराज साहेब, मंत्री श्री सुरेश मुनिजी महाराज साहेब અને એમની સાથે અનેક સાધુ વૃંદ સાધુ સંતો સાથે ચલથાણ શ્રીનગરમાં પ્રવેશ કર્યો છે અને તે સુરત દીક્ષા અને અક્ષય તૃતીયાના પારણા નિમિત્તે સુરત ઉધમાં પધારી રહ્યા છે। ચલથાણના પ્રવાસ દરમિયાન એમનો આજનો કાર્યક્રમ ચલથાણ શ્રી સંઘમાં એમની 4 માહની જે મૌન સાધના છે તેનું મહામાંગલિક ચલથાણની અંદર કરવા જઈ રહ્યા છે અને એ પ્રસંગે આજુબાજુના શ્રી સંઘો અને અમારા જૈન સમાજના બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એમનો મહામાંગલિક સાંભળવા માટે અને ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે આજે અમારા ચલથાણના શ્રી સંઘના પ્રાંગણમાં આટલા બધા સાધુ સંતોનું એક સાથે ચલથાણમાં પદાર્પણ થયું છે। શ્રી સંઘ એમના બધાના પદાર્પણ પર ખૂબ ખૂબ કૃતજ્ઞતા અર્પિત કરે છે। જય જિનેન્દ્ર, જય મહાવીર। એવી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર પ્રશાંત પટેલ, સુરત।